નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, જેટકો એટલે કે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડમાં લાઇનમેનની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં એક્સ એપ્રેન્ટિસ લાઇનમેન જેમણે જેટકોની વિવિધ સર્કલોમાં કર્યું છે તેવા ઉમેદવારો આ જગ્યાઓ ઉપર અરજી કરી શકે છે। તો જેટકો દ્વારા ગુજરાતના તમામ વર્તુળ કચેરીઓમાં એપ્રેન્ટિસ કરેલા એક્સ એપ્રેન્ટિસ ઉમેદવારોને ભરતી કરવા માટેની આ જાહેરાત છે। તો મિત્રો, ચાલો આપણે આ જાહેરાત બાબતેની માહિતી મેળવીએ। તો જેટકો વર્તુળ કચેરી ગોંડલ ભરતી અન્વયે જાહેરાત વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી પહેલા વર્તુળ કચેરી હેઠળના લાયક પાત્રતા ધરાવતા એક્સ એપ્રેન્ટિસ લાઇનમેનના દસ્તાવેજોની ચકાસણી કરવા બાબત જેટકો હેઠળની ગોંડલ વર્તુળ કચેરી તેના તાબા હેઠળની વિભાગીય કચેરીઓ જેવી કે ગોંડલ, રાજકોટ, મોરબી, વાંકાનેર તથા રાજકોટ બાંધકામ કચેરી હેઠળની જે લોકોએ એપ્રેન્ટિસ લાઇનમેનની તાલીમ તારીખ 31/12/2025 સુધીમાં સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હોય અને ધોરણ 10 પાસ, આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન વાયરમેન પાસ હોય અને એપ્રેન્ટિસ લાઇનમેનની તાલીમ પૂર્ણ કર્યા પછી એનસીવીટી અથવા તો જીસીવીટી અથવા એસસીવીટી પરીક્ષા પાસ કરેલ હોય તેવા એપ્રેન્ટિસ લાઇનમેનના દસ્તાવેજોની ચકાસણી તારીખ 16/1/2026 થી તારીખ 23/1/2026 કામકાજના દિવસ દરમિયાન સવારે 10:30 થી સાંજના 6 વાગ્યા સુધી વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી અન્વયે ગોંડલ વર્તુળ કચેરી ખાતે રાખવામાં આવેલ છે। જે બાબતે લાયક પાત્રતા ધરાવતા એક્સ એપ્રેન્ટિસ લાઇનમેન ઉમેદવારોએ નીચે દર્શાવેલા તમામ જરૂરી દસ્તાવેજો અસલ તથા સ્વપ્રમાણિત નકલ લઈ રૂબરૂ હાજર રહેવા જણાવવામાં આવે છે, જેની ખાસ નોંધ લેવી। તો મિત્રો, અહીં તમારે કયા કયા દસ્તાવેજો લઈ જવાના છે તેની માહિતી આપી છે। તો તે જોઈએ તો તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા, એસએસસી પાસ કર્યાની માર્કશીટ, એપ્રેન્ટિસ લાઇનમેનની તાલીમ પૂર્ણ કર્યા પછી એનસીવીટી, જીસીવીટી કે એસસીવીટી પાસ કર્યાની માર્કશીટ સર્ટિફિકેટ, આઈટીઆઈ વાયરમેન ઇલેક્ટ્રિશિયન પાસ કર્યાની સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, એસસી એસટી જાતિ અંગેનું પ્રમાણપત્ર તેમજ એસસીબીસી ઉમેદવાર માટે માન્ય નોન ક્રિમિનલ પ્રમાણપત્ર પરિશિષ્ટ ક અથવા પરિશિષ્ટ 4 તથા ઈડબ્લ્યુએસ ના માન્ય પ્રમાણપત્ર જે લાગુ પડતું હોય તે પણ તમારે લઈને જવાનું રહેશે। અહીં ઓળખ કાર્ડ માટે આધાર કાર્ડ, પાસપોર્ટ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ જેવા તમારા ફોટાવાળા જે આઈડી પ્રૂફ છે તે તમારે અહીં લઈને જવાનું રહેશે। તો મિત્રો, અહીં આપવામાં આવેલા દસ્તાવેજો આપણે જોયા તે દસ્તાવેજો સાથે તમારે તારીખ 16/1/2026 થી 23/1/2026 દરમિયાન તમે જે વર્તુળ કચેરીના વિભાગમાં એપ્રેન્ટિસ કરી હોય તે વર્તુળ કચેરીમાં આ ડોક્યુમેન્ટો તમારે લઈને જવાના રહેશે। ગુજરાતની જેટકો વર્તુળ કચેરીઓ આવેલી છે એ વર્તુળ કચેરીઓમાં એપ્રેન્ટિસ કરેલા ઉમેદવારો માટેની જાહેરાત છે, એટલે તમારે જે વર્તુળ કચેરી લાગુ પડતી હોય ત્યાં જઈ અને આ પ્રમાણપત્રોની ચકાસણી આપવામાં આવેલી તારીખો સુધીમાં કરાવી દેવાની રહેશે। તો અહીં આપણે અલગ અલગ જે જેટકોની વર્તુળ કચેરીઓ છે તેની જાહેરાત છે તે અહીં જોઈ લઈએ। જાહેરાતોની અંદર જે માહિતી આપણી જોડે માંગવામાં આવી છે તે સમાન છે। તો જેટકો વર્તુળ કચેરી અમરેલીની આ જાહેરાત છે। સેકન્ડ જાહેરાત છે મિત્રો, અહીં જેટકો વર્તુળ કચેરી જુનાગઢ, જેટકો વર્તુળ કચેરી જામનગર, જેટકો વર્તુળ કચેરી જાંબુઆ, જેટકો વર્તુળ કચેરી સુરેન્દ્રનગર, જેટકો વર્તુળ કચેરી મહેસાણા, જેટકો વર્તુળ કચેરી પાલનપુર। તો મિત્રો, આપણે જેટકો વર્તુળ કચેરીના અહીં યાદી જોઈ, તે ઉપરાંત ગુજરાતભરની જે જેટકો વર્તુળ કચેરીઓ આવેલી છે તેમાં દરેક વર્તુળ કચેરીની આ જાહેરાત બહાર પાડવામાં આવી છે। તમારે જે વર્તુળ કચેરીમાં એપ્રેન્ટિસ કરી હોય તેની જાહેરાત જોઈ લેવાની રહેશે અને આપવામાં આવેલી તારીખ દરેક વર્તુળ કચેરીની સમાન હોય તો આ તારીખોની અંદર તમારે તમારા પ્રમાણપત્રો સાથે પોતાની વર્તુળ કચેરીમાં પ્રમાણપત્રોની ચકાસણી માટે હાજર રહેવાનું
રહેશે। તો મિત્રો આ હતી જેટકો લાઇનમેન ભરતી માટેની જાહેરાતની માહિતી। અહીં લાયકાત જોઈએ તો એક્સ એપ્રેન્ટિસ લાઇનમેન જેમણે એપ્રેન્ટિસ કર્યું છે તેવા જ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકે છે। જો તમે અહીં એપ્રેન્ટિસ કર્યું હોય અને લાઇનમેનમાં ભરતી થવા માંગતા હોય તો જરૂરથી આ પ્રમાણપત્રોની ચકાસણી પોતાના વર્તુળમાં જઈ અને કરાવી દેવાની રહેશે। તો મિત્રો જેટકો લાઇનમેન ભરતી બાબતેની માહિતી વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર। ધન્યવાદ, આભાર।